લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આપણે આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ફાગણ સુદ ચોથ, બુધવાર, તારીખ 13/3/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:53 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:46. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં ભાઈ અને બહેન આ બંનેનો સથવારો સાચવી રાખજો તો જીવનમાં અગવડના સમયે આ સંબંધો કામ લાગે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકોના શરીરમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી નસ અને લોહી આ બેને લગતી ખામી રહેવાની શક્યતાઓ બને છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે જીવનમાં સંબંધોનું મહત્ત્વ જાણવાનો દિવસ છે. આજે જો તમારા કોઈ અંગત સંબંધો હોય તો એમાં સમર્પણની ભાવના રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો, આજે કોઈ નાનકડો માંગલિક પ્રસંગ તમે ઉજવી શકો છો અને જીવનમાં વેપારમાં કંઈક નવી સારી આર્થિક તક સામે આવતી દેખાય. વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ સારો. મિત્રો, ઘણા દિવસથી આપણે જે નાણાકીય પરિસ્થિતિમાં માથું મારી રહ્યા છે પણ પરિણામ નથી મળતું, એનું પરિણામ આજે મળે. આજે નાણાકીય ભાર ઓછો થતો દેખાય જ, મનમાં ધારેલું કામ આગળ વધારી શકાય. પણ મિત્રો, આજે મારી એક જ સલાહ, આજના દિવસમાં જે કંઈ પણ સમય તમારા હિસ્સામાં આવેલો છે એનો સદુપયોગ કરજો, એને વેડપતા નહીં. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય અને એ પ્રવાસથી મોટી સફળતા મળે. આજે કોઈ કઠિન પ્રશ્નનો હલ તમને આજના પ્રવાસથી મળી શકે છે. આજે જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ થોડુંક સાચવીને ચાલવું જરૂરી દેખાય. મિત્રો, આરોગ્યની બાબતમાં ઋતુગત બીમારીથી ખૂબ સંભાળીને ચાલવું. કર્ક રાશિવાળા માટે આજે જે લોકો નોકરી કરે છે એ લોકોને નોકરીમાં અવરોધ આવતો દેખાય. મિત્રો, કર્ક રાશિવાળાએ આજે અગત્યની બાબતમાં કોઈ પણ ઉતાવળિયું પગલું ભરવું નહીં, વગર વિચાર્યું કોઈ કામ કરવું નહીં. આજે છે ને વિચારો પોઝિટિવ રાખીને ચાલશો તો તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. સિંહ રાશિવાળા માટે આજે ભૂતકાળમાં કરેલા કામોથી માન સન્માન મળતું દેખાય. આજે સમાજમાં પણ તમારી નામના વધે, ગૃહસ્થ જીવન આનંદમય રહે અને આપણા વિરોધીઓ પાછા પડતા દેખાય. કન્યા રાશિવાળા માટે આજે કોઈક નવા માણસની ઓળખાણ થતી દેખાય. આજે છે ને આપણા સમાજમાં કોઈક એવો માણસ હોય જેને આપણે ઓળખતા નથી, તેની ઓળખાણ થાય અને આવા માણસની મદદથી તમારી સામાજિક સમસ્યાનો ઉકેલ તમે આજે લાવી શકશો. આજે મુસાફરી થવાની શક્યતા છે પણ મુસાફરીમાં સંભાળવું ખૂબ જરૂરી. મિત્રો, આજે થોડોક સમય આધ્યાત્મિકતામાં વિતાવશો તો વધુ ફાયદા. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે કોઈ નાના પણ સારા શુભ કાર્યની શરૂઆત તમે કરવાના છો ને એનાથી તમારા
આગળના સમયમાં સારો ફાયદો મળવાનો જ. ઘણા દિવસથી જે આર્થિક બાબતોમાં આપણે તકલીફ છે એ તકલીફો આજે દૂર થતી દેખાય. મિત્રો આજે તમારે પારિવારિક કલેશથી દૂર રહેવું જરૂરી દેખાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે થોડું સાહસ કરવાનો દિવસ છે. આજે જો કોઈ અગત્યનું કોઈ મહત્ત્વનું આપણે ફાયદો અપાવીએ એવું કામ આપણી સામે આવે તો આજે થોડુંક સાહસ બતાવી મિત્રોની સહાય લઈને આ કામને હાથમાં લેવું જોઈએ. આજે છે ને પાછી પાની નહીં કરતા, ના નથી કરવું, થઈ જશે, મને તકલીફ પડશે, બિલકુલ નહીં. હિંમતથી સાહસ કરીને કામ કરી લેજો, સફળતા તમારી સામે જ આવશે. ધનરાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવવાનું છે, પોતાના હિત શત્રુથી સાચવવાનું છે. આજે છે ને ધનરાશિવાળાએ આજે ખોટા નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય. પણ મિત્રો આજે તમારા આર્થિક પાસાઓ આગળ વધતા દેખાય છે, પણ તમારે મહત્ત્વના કામમાં યોગ્ય માણસની સલાહ લેવી જરૂરી પણ દેખાય. મકર રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. પણ મિત્રો આ ખર્ચના ભોગે પણ તમારા સંબંધોમાં મીઠાશ જળવાયેલી રહે છે અને એનાથી તમને સારું પરિણામ પ્રાપ્ત પણ થાય. આજે સાંજનો સમય ઘણો બધો આનંદમાં વિતાવી શકાય. કુંભ રાશિવાળા માટે હાલ આજના દિવસે ખૂબ સાવચેતી જરૂરી છે, સમજણ જરૂરી છે, ધીરજ જરૂરી છે. આજે કોઈ નાનકડી ગેરસમજ તમારા સંબંધોને ઊંધા પાટે ચડાવી દે એવા સંજોગો ચોક્કસ રીતે દેખાય. મિત્રો આજે પારિવારિક મતભેદ પણ તમારે ટાળવા જોઈએ. આજે જો થોડું ધ્યાન આપશો, થોડી ધીરજ રાખશો તો કાર્યક્ષેત્રમાં ઘણું સારું પરિણામ ધીરજને લીધે મળી જાય. મીન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત ખૂબ સાચવીને કરવાની, ખાસ કરીને નોકરી અંગેના કામમાં ખૂબ સાચવવાનું છે. આજે કોઈ અગત્યના કામમાં કોઈ રૂકાવટ ના આવે, કોઈ અડચણ ના આવે એનું ધ્યાન રાખીને દિવસની શરૂઆત કરજો. આજે છે ને આપણા પોઝિટિવ વિચાર, આપણો સકારાત્મક દ્રષ્ટિકોણ આપણને સારી સફળતા અપાવી જાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો આજનો સુવિચાર પણ આપણી મા માટેનો જ છે. મિત્રો મારું નસીબ લખવાનું જો મારી માના હાથમાં હોતે ને તો મારા નસીબમાં એક પણ દુઃખ નહીં આવતે. સ્વાભાવિક છે, મા જો પોતાના સંતાનનું નસીબ લખવા બેસે તો દુઃખ ક્યાંથી લખવાની છે. અને એ જ માને આપણે ખૂબ પ્રેમ ભર્યું દુઃખ આપીએ જ ને? નહીં આપો. એ વ્યક્તિ જ એવી છે જેણે તમારું નસીબ લખ્યું છે સારામાં સારું. તમે જે ભોગવો જે તમારા કર્મથી ભોગવો છે, બરાબર? તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણી વખત આપણે નજર સામાન્ય હોય ને પછી ધીરે રહીને ચશ્મા આવી જાય, તો એવા સમયે દાડમનો રસ જો આપણે આંખમાં આંધીએ તો ચશ્માના નંબર ઉતરી શકે છે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે જ્યાં પણ મોકો મળશે, કોઈની પણ સેવાનો મોકો મળે તેની સેવા કરીશું. કારણ કે મેવા બધાને ભાવે છે, તો સેવા કરો અને મેવા લઈ લો, બરાબર? તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.